નમસ્કાર. આપણે ક્યારે વિચાર્યું છે ખરું કે આ મનુષ્ય જન્મ મળવો એ કેટલી મોટી, કેટલી અદ્ભુત તક છે? આજે આપણે એ જ સમજવાના છીએ કે શા માટે આ મનુષ્ય અવતારને મોક્ષ એટલે કે મુક્તિનો એકમાત્ર દરવાજો કહેવામાં આવે છે. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આપણી રોજની ભાગદોડમાં ઘણીવાર આપણે આ સવાલ પર ધ્યાન જ નથી આપતા. પણ ખરેખર આ મનુષ્ય જીવનની સાચી કિંમત છે શું? શું એ ફક્ત રોજિંદા કામકાજ, નોકરી ધંધા માટે જ છે કે પછી એનું કોઈક બહુ ઊંડું મૂલ્ય છે? ચલો એક વિચાર કરીએ. શું આ જીવનને પૈસાથી માપી શકાય? અબજો ડોલર કે પછી એનાથી પણ ક્યાંય વધારે? પણ સાચું પૂછો તો શું દુનિયાની કોઈ પણ સંપત્તિ ક્યારે આ જીવનના અસલી મૂલ્યની બરાબરી કરી શકે ખરી? પૈસા અને સંપત્તિની વાત તો એક બાજુ રહી. આજે જે સ્તોત્રોનું આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ એ તો કહે છે કે આની અસલી કિંમત તો એનાથી ક્યાંય વધારે છે. એ આપણને સમજાવે છે કે માનવ જીવનનું સાચું મૂલ્ય ભૌતિક નહીં પણ આધ્યાત્મિક છે. એવું મૂલ્ય જેને કોઈ ત્રાજવે તોડી જ ન શકાય. તો પછી આ અમૂલ્ય મૂલ્યની શરૂઆત ક્યાંથી થાય છે? એની શરૂઆત થાય છે આપણા પોતાના શરીરથી જ. એક એવી ભેટ જે ખરેખર અમૂલ્ય છે. આ રૂપક કેટલું શક્તિશાળી છે નહીં? જરા જુઓ. એ બતાવે છે કે દુનિયાની તમામ દોલત ભેગી કરી લો તો પણ એ એક માનવ શરીરની બરાબરી ન કરી શકે. કેમ? કારણ કે આધ્યાત્મિક દૃષ્ટિએ આ શરીર માત્ર હાડમાસનો માળો નથી પણ મોક્ષ મેળવવાનું એકમાત્ર સાધન છે. અને આ જ વાત તેને કોઈ પણ ભૌતિક વસ્તુ કરતાં અનેક ગણું મૂલ્યવાન બનાવે છે. જરા કલ્પના તો કરો. આ મનુષ્ય અવતાર એટલો બધો દુર્લભ અને મૂલ્યવાન છે કે ખુદ દેવતાઓ પણ એની મેળવવા માટે તલસે છે. કેમ? કારણ કે તેઓ પણ જાણે છે કે જન્મ-મરણના આ ચક્કરમાંથી છૂટવાનો જો કોઈ રસ્તો હોય તો એ આ મનુષ્ય દેહ જ છે. અને આ જ વાત આ જીવનને ખરેખર અનોખું અને ખાસ બનાવે છે. સારું, તો આટલું અમૂલ્ય જીવન મળ્યા પછી આપણી સામે આવે છે એક મોટો પ્રશ્ન, એક ચોક, જ્યાંથી બે રસ્તા ફંટાય છે અને આપણે પસંદગી કરવાની છે. આપણી સામે બે સ્પષ્ટ વિકલ્પ છે. એક રસ્તો જે કર્મ અને મોહમાયાની જાળમાં ફસાવે છે, જ્યાં દુઃખ અને પુનર્જન્મનું ચક્ર બસ ચાલતું જ રહે છે. અને બીજો રસ્તો જે આ બધા બંધનોને તોડીને આપણને સીધા પ્રકાશ અને સાચા આનંદ તરફ લઈ જાય છે. ટૂંકમાં કહીએ તો આ બે જ રસ્તા છે. એક બંધન તરફ દોરી જાય છે અને બીજો મુક્તિ તરફ. એક આપણને જીવન અને મૃત્યુના એ જ જૂના ચક્કરમાં ફસાવી રાખે છે, જ્યારે બીજો જે ભક્તિ દ્વારા પસંદ કરાય છે તે આપણને સાચી સ્વતંત્રતા અપાવે છે. તો ચાલો પહેલાં એ બંધનના માર્ગને સમજીએ. આખરે એ જ શું છે જે આપણને ફસાવી દે છે? આને જ માયા અથવા તો સાંસારિક ભ્રમણા કહેવાય છે. અહીં જુઓ કેવી રીતે ધન, પદ અને સાંસારિક સુખોની ઈચ્છાઓ આપણને અદૃશ્ય સાંકળોની જેમ જકડી લે છે. આ એવી સાંકળો છે જે દેખાતી નથી પણ એ આત્માને આગળ વધવા દેતી નથી અને એને સંસારમાં જ ગોળ ગોળ ફેરવ્યા કરે છે. આ પંક્તિ કેટલી સચોટ છે. મોતી સરખો કોણ લઈ મૂરખ ઘંટીમાં દળે. આનો અર્થ એ જ છે કે આપણને મળેલું આ જીવન એક કિંમતી મોતી જેવું છે. પણ જ્યારે આપણે એને દુનિયાની મોહમાયા પાછળ બરબાદ કરી દઈએ છીએ ત્યારે આપણે એ મૂર્ખ જેવું જ કામ કરીએ છીએ જે હાથમાં આવેલા મોતીને ઘંટીમાં પીસી નાખે. પણ શું આ બંધન જ અંતિમ સત્ય છે? શું એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી? બિલકુલ છે. અને એ જ છે આ મુક્તિનો સેતુ. ચાલો હવે એ આશાના કિરણ તરફ જોઈએ, એ માર્ગ જે ભક્તિ દ્વારા ખુલે છે. આ જે પુલ છે એ બીજું કંઈ નહીં પણ ભક્તિનો માર્ગ છે. એ એક એવો સેતુ છે જે આપણને કર્મના જટિલ બંધનો અને સંસારના દુઃખોની પેલે પાર લઈ જાય છે. અને આ જ એ રસ્તો છે જે સાચી સ્વતંત્રતા તરફ, સાચા પ્રકાશ તરફ દોરી જાય છે. અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ મુક્તિ કંઈ અચાનક નથી મળી જતી. એ કોઈ સંયોગ નથી પણ એક સભાનપણે કરેલી પસંદગી છે. એક એવો નિર્ણય જે સાચી શ્રદ્ધા અને ભક્તિમાંથી જ જન્મે છે. તો પછી આ સાચો માર્ગ અપનાવવો કેવી રીતે? આના પર ચાલવા માટે શું કરવું પડે? ચાલો હવે આપણે એ ચોક્કસ પગલાઓ વિશે જાણીએ જે આપણને મુક્તિ તરફ દોરી શકે છે. આ ચિત્રમાં સાચા માર્ગના બે મુખ્ય પાયા બતાવવામાં આવ્યા છે. પહેલું, ઈશ્વર પ્રત્યેની અડગ ભક્તિ અને બીજું, સંતો અને જ્ઞાનીઓનો સંગ. આ બંને બહુ જરૂરી છે કેમ કે ભક્તિ આપણને અંદરથી શક્તિ આપે છે
અને સત્સંગ આપણને સાચી દિશા બતાવે છે, જેથી આપણે રસ્તો ભટકી ન જઈએ? તો માર્ગદર્શન બિલકુલ સ્પષ્ટ છે. 2 મુખ્ય પગલાં છે. પહેલું, ભક્તિને અપનાવો, એને પોતાના હૃદયમાં સ્થાન આપો. અને બીજું, સત્સંગ કરો. એવા લોકોની સોબત કરો જેઓ જ્ઞાનના માર્ગ પર આગળ વધી ચૂક્યા છે. આ 2 પગલાં જ સૌથી અગત્યનો પાયો છે. આખરે સાર શું છે? સાર એ જ છે કે સંતોનો સમાગમ અને ભગવાન પ્રત્યેની ભક્તિ. આ જ પરમ કલ્યાણનો ઉપાય છે. આ જ કર્મના ચક્રને પાર કરવાનો મુખ્ય અને કદાચ એકમાત્ર ઉપાય છે. આ 2 ચાવીઓ છે જે આપણને જન્મ-મરણના બંધનમાંથી હંમેશ માટે મુક્ત કરી શકે છે. અને આ બધી વાત પછી આપણે ફરીથી એ જ મૂળભૂત સત્ય પર પાછા આવીએ છીએ, એ જ મુખ્ય વિચાર પર, કે આ માનવ જન્મ જ મુક્તિનો એકમાત્ર અને ખરેખર અમૂલ્ય દરવાજો છે. તો આ સ્ત્રોત આપણી સામે એક દરવાજો રજૂ કરે છે. પણ સવાલ એ છે કે એ દરવાજામાંથી પસાર થવાની પસંદગી કેવી રીતે કરવી? કયો રસ્તો લેવો? આ નિર્ણય દરેકે પોતે જ કરવાનો છે. આ જ વિચાર સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.